જૂનાગઢના કેશોદમાં બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ યોજાયો। દીક્ષા સમારોહમાં કાર્યક્રમમાં 252 લોકોએ બૌદ્ધ ધમ્મ અંગીકાર કર્યો હતો। બૌદ્ધ ધમ્મ લેનારા 252 પૈકી 50 લોકોને કલેક્ટરની મંજૂરી, જ્યારે 202 લોકોને મંજૂરી અંગે પ્રક્રિયા ચાલુ હોવાનું જાણવા મળ્યું છે। બૌદ્ધ ધમ્મ દીક્ષા સમારોહ પહેલા બુદ્ધ પ્રતિમાથી ડોક્ટર આંબેડકર ભવન સુધી ધમ્મ યાત્રા રેલી યોજાઈ હતી। દીક્ષા સમારોહમાં ભંતે પ્રજ્ઞા રત્નએ બૌદ્ધ ધમ્મ દીક્ષા લેનારા લોકોને 22 પ્રતિજ્ઞાઓ લેવડાવી હતી। આમંત્રિત મહેમાન તરીકે ભંતે નાગત્સ ભોપાલથી હાજર રહ્યા હતા। બૌદ્ધ ધમ્મ દીક્ષા સમિતિ દ્વારા કેશોદ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું। આયોજન કરવામાં આવ્યું છે। કેશોદ ધમ્મ દીક્ષા સમિતિના માધ્યમથી 252 લોકો દીક્ષા લઈ રહ્યા છે। હું સમસ્ત દીક્ષાર્થીઓના સુખી જીવનની મંગલ કામના કરું છું અને મારા ભારત બંધુઓને કહેવા માગું છું કે આવો આપણે બધા સાથે મળીને એક વાસ્તવમાં મહાન ભારતનું નિર્માણ કરીએ। સમ્રાટ અશોકના સમયમાં જ્યાં ક્ષમતા, સન્માનતા, માનવતા, મૈત્રી, કરુણા, ભાઈચારો, પ્રેમ અને વૈજ્ઞાનિક અભિગમ ઉપર આધારિત છે। તો આ બધાને ખૂબ ખૂબ સાધુવાદ। નું આયોજન કરવામાં આવ્યું છે।